અને દ્રૌપદીજીનું રુદન વધવા લાગ્યું. દ્રૌપદીજી ખૂબ રડે. અને એ સમયે આ બાજુ ભીમથી રહેવાતું નથી, અર્જુનથી રહેવાતું નથી. ક્રોધ વધવા લાગ્યો કે આ ઘોર કૃત્ય કરનાર છે કોણ? અને ત્યારે ખબર પડી કે બીજું કોઈ નહીં પણ આ તો બ્રાહ્મણનો પુત્ર અશ્વત્થામાએ આ કૃત્ય કર્યું છે. અને એ સમયે અર્જુન ભગવાનને કહે છે રથ તૈયાર કરો. રથ તૈયાર થયો અને હવે અશ્વત્થામાને પકડવાને માટે જાય. અશ્વત્થામાને ખબર પડી કે મને મારવાને માટે અર્જુન આવે છે. રથ ભગાવવા લાગ્યો. જેમ રથ ભગાવે એમ પાછળ પ્રભુ પરમાત્મા સારથી બની અને અર્જુન પણ આવે છે. હવે રથને માત્ર ને માત્ર એક વેતનું છેટું રહ્યું, એક વેતનું છેટું રહ્યું. અને હવે અશ્વત્થામાને થયું કે હું પકડાઈ જઈશ. અને ત્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બ્રહ્માસ્ત્ર તૈયાર કર્યું અને બ્રહ્માસ્ત્ર તૈયાર કરીને છોડવાને માટે જ્યાં જાય. અને એ સમયે અર્જુન ભગવાનને કહેવા લાગ્યો કે પ્રભુ, બ્રહ્માસ્ત્ર છોડવાને માટે અત્યારે અશ્વત્થામા જાય છે, હવે હું શું કરું? બ્રહ્માસ્ત્રનું અપમાન મારાથી ન કરાય. અને એ સમયે ભગવાન કહેવા લાગ્યા કે અર્જુન, એના પિતાએ તો એને માત્ર બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું છે, પણ તું તો એટલો ભાગ્યશાળી છો કે તને તારા ગુરુજીએ બ્રહ્માસ્ત્ર માત્ર છોડતા નથી શીખવાડ્યું, એને વાળતા પણ શીખવાડ્યું છે. બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર છોડી અને તું વાળી લે. બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્ર છૂટ્યું છે. અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું, બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્રને વાળી લીધું. આકાશની અંદર ઉત્પાત મચવા લાગ્યો. અને અંતે અશ્વત્થામાને બાંધ્યો, રથની સાથે બાંધી ઢસડીને એને લઈને આવ્યા છે. દ્રૌપદીજી સામે આવીને ફેંકે છે કે હે દેવી, તું મને કહે કે હવે આને હું કઈ સજા આપું? દ્રૌપદીજીનું મુખ નીચે છે, રડે છે. અને ખબર પડી કે મારા દીકરાને મારનાર અત્યારે મારી સામે છે. ભીમથી રહેવાતું નથી. કહે છે દેવી જલ્દી બોલો, આ તમારા પુત્રને મારનાર હત્યારો તમારી સામે છે, તમે કહો આને કઈ સજા આપું? અને એ સમયે દ્રૌપદીજી પોતાનું મુખ ઊંચું કરી અને જોવા જાય છે કે વગર કારણે વગર અપરાધે મારા દીકરાને મારનાર છે કોણ? અને જ્યાં દ્રૌપદીજીએ જોયું અને અશ્વત્થામાને જોતાની સાથે આ દ્રૌપદીજી બોલ્યા છે. ભાગવતજીનો બહુ સુંદર શ્લોક અહીંયા આવે છે. દ્રૌપદીજી જે બોલ્યા છે, વાચા સહંત્યસ્ય બંધનાનયનમ સતી મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ. આ દ્રૌપદીજી શું બોલ્યા છે સાંભળજો. ભાગવતજીની અંદર દ્રૌપદીજીની કથા એને દયાની મૂર્તિ કહેવામાં આવી છે. ભાગવતજીમાં દયાની મૂર્તિ, પણ એના એ જ દ્રૌપદીજી જ્યારે મહાભારતની કથામાં જ્યારે પ્રવેશ કરીશું તો એ જ દયાની મૂર્તિ એનું રૂપ બદલાઈ જશે. 5 દીકરાને મારનાર હત્યારો સામે જોયો, ખબર પડી કે અશ્વત્થામા તો બ્રાહ્મણનો પુત્ર છે. મારા દીકરાને ભલે માર્યા પણ છતાંય પોતાના પતિદેવને કહેવા લાગી છે મુચ્યતા મુચ્યતામ એષ, એક વાર નહીં 2 વખત આને છોડી દો, આને છોડી દો. કારણ કે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ હોવાના કારણે બ્રાહ્મણો નિતરામ ગુરુહુ, બ્રાહ્મણને ગુરુ બનવું પડતું નથી, નિતરામ ગુરુહુ છે એ. અને આપણા ગુરુના પુત્ર છે. અરે કદાચ આજે મારા પુત્રનું મૃત્યુ થયું, હવે મળવાના નથી મને, અને કદાચ એના કારણે તમે આજે અશ્વત્થામાને તમે મારશો. હવે એના આધારે તો એની માં જીવે છે, એની માતાનો આધાર એક જ છે. એ કઈ રીતે જીવી શકશે? એ જીવી નહીં શકે. એની માતા કૃપી, માટે તમે એને છોડી દો, એને છોડી દો. આ બાજુ ભીમ એમ કહે છે દેવી આ શું કહે છો, એને છોડી દો. ભીમ અર્જુનને કહેવા લાગ્યો અર્જુન વાર ન લગાડ, એને તું મારી નાખ હવે. આ બાજુ દ્રૌપદી એમ કહે છે છોડી દો, આ બાજુ યુધિષ્ઠિર રાજા એમ કહે છોડી દો. અને અર્જુન મૂંઝાયા કે હું શું કરું? એક બાજુ ભીમ એમ કહે છે ને મારી નાખ, આ બાજુ દ્રૌપદીજી એમ કહે છોડી દો, હું શું કરું? અને જ્યારે અર્જુન જીવનમાં મૂંઝાયા ને તો દુનિયાની અંદર એવું કોઈ તાળું નથી કે જેની ચાવી કનૈયા પાસે ન હોય. અને ત્યારે ભગવાન શ્રી હરિની સામું જોઈ અને કહેવા લાગ્યા કે હું શું કરું?
અને ત્યારે ભગવાન જ્યારે કહેવા લાગ્યા કે અર્જુન, હવે એ અશ્વત્થાના મસ્તકની અંદર મણી છે, એ મણીને કાઢી લો. અને એ જ સમયે મસ્તકની અંદર મણી, એને મણીને કાઢ્યો અને શિખાનું છેદન કર્યું. અને મણી નીકળતાની સાથે થયું શું કે જે અશ્વત્થામાં ચિરંજીવી હતો, બધા લોકો એની પાસે આવતા. આજે એ મણી નીકળતાની સાથે એના શરીરમાંથી દુર્ગંધ નીકળવા લાગી. કોઈ એની પાસે બેસવા રાજી નથી, બધા ભાગવા. અને વાલા પરિવારજનો, અપમાન વાળું જીવન તો એવું જીવન બની જાય કે એના કરતા તો પ્રભુને જેમ પ્રાર્થના કરતા કે હે પ્રભુ, આના કરતા તો મને તમે તમારી પાસે બોલાવી લો. અપમાન વાળું જીવન જીવવાનું ગમતું નથી. એમ અશ્વત્થામાં અત્યારે અપમાન જેવું જીવન, એને બધા કહે છે નીકળી જાઓ, અહીંથી દૂર થાવ. કારણ કે 5 બાળકને મારનાર હત્યારો છે આ. ત્યાંથી નીકળી ગયા, અશ્વત્થામાનો તિરસ્કાર કર્યો, નીકળી જાવ અહીંથી. અશ્વત્થામા નીકળી તો ગયા, પણ મનની અંદર જે દ્વેષ હતો ને એ આમ રહ્યો કે બદલો તો હું લઈશ જ. 5 બાળકો ધડ પડેલા છે. અને આ બાજુ હવે પાંડવો દ્વારા 5 બાળકોના અગ્નિ સંસ્કારની વિધિ થઈ.